આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતના ઓરણા ગામના આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધી। મંત્રીએ કાફલો રોકી ઓરણા પીએચસી સેન્ટરમાં આરોગ્ય સેવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી। દવાઓનો સ્ટોક અને સ્વચ્છતા જોઈ મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો। સ્ટાફની કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય મંત્રીએ તમામનું સન્માન કર્યું। ઓરણા પીએચસી સેન્ટરમાં હું જ્યારે નીકળું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં। મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડૉક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા। આખું પીએચસી સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી। ટીબીના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા। ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું, મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। ગુજરાતની પીએચસી સીએચસી સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે। આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મીટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા। તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ। સરે પછી આવીને પીએચસી ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું, સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા। ઉપરાંત જે બધી ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા।